વિરામ બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીએ અમદાવાદની। અમદાવાદનું નારોલ સર્કલ જળમગ્ન થયું છે। વરસાદી પાણી અને ગટરના પાણીથી તે બેટમાં ફેરવાઈ ગયું છે। આ પાણીનો નિકાલ ન થતાં સર્કલની ચારે તરફ પાણી ભરાઈ ગયું છે। પાણીની નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નથી। વ્યવસ્થાનો અહીં અભાવ છે। વરસાદ બંધ થઈ ચૂક્યો છે છતાં પણ ઠેર ઠેર હજુ પણ પાણી ભરાયેલા છે। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને લઈને ઈસનપુર જેવા વિસ્તારો તો જાણે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। ત્યારે અહીંયાથી ઈસનપુરથી નારોલ તરફ જતા રાહદારીઓ સાચવજો આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે। ગટરનું ઢાંકણું આખું ઉખડીને સાઈડમાં પડી ગયું છે અને ગટરના પાણી પણ બેક મારી રહ્યા છે। એટલે કે પરિસ્થિતિ જાય તો જાય કહાં તેવી જોવા મળી રહી છે। જીવના જોખમે વાહન ચાલકો છે તે અહીંયાથી પસાર થતા નજરે પડી રહ્યા છે। તંત્રની બેદરકારીનો આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે જ્યાં બેરિકેડ લગાવવાની જરૂરિયાત હતી ત્યાં બેરિકેડ આજ અત્યાર સુધીમાં લગાવવામાં નથી આવ્યું અને ગટરના પાણી જ્યાં બેક મારી રહ્યા છે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। જ્યારે ગટરનું ઢાંકણું પણ ઉછળીને ક્યાંક પડી ગયું છે ત્યારે તેવી પરિસ્થિતિમાં લોકોની દુકાનોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। આખું નિકોલ તમામ જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। ત્યારે નારોલ સર્કલ આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। ત્યાં એક સાંધે ત્યાં તેર તૂટે અને તેની જ પરિસ્થિતિની સામે ગટરના પાણી પણ બેક મારતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ